વરસાદના કારણે અમારી બેઝમેન્ટની હાલત જો આ વખતે મને એસએમસી ની કામગીરી ગમે છે. ભાઈ સુરતમાં કાલે પૂર આવવાનું છે એટલે જો અમે બધી ખરીદી કરવા પહોંચી ગયા છે. એમ તો મારવાડી ભાઈ છે એટલે કઈ ગણતરીમાં કઈ કેવું નહીં પડે. અમન ધોળકિયા બ્લોગ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ભાઈ આખી રાત જોરદાર વરસાદ આવ્યો છે. વરસાદના કારણે અમારી બેઝમેન્ટની હાલત જો ફૂલ પાણીથી ભરાઈ ગયું છે. રાતે 2 વાગે આવીને મેં મારી ક્રેટા તો આગળ મુકાવી દીધી, પણ હજુ સ્વિફ્ટ ડિઝાઇર મને એમ લાગે છે કે આપણે આગળ મુકાઈ દઈએ. મને જ લાગતો અહીંયા સુધી પાણી આવી કે આગળ. ઓહો ભાઈ પાણી આવી ગયું છે, પગ તો ડૂબાવા મળ્યા. આ મેં તમને કાલે બતાવ્યું હતું કે આ પાઇપલાઇન તો તૂટી ગઈ છે. આ જ પાણી અમારા આખા બેઝમેન્ટમાં આવ્યું. આપણે સ્વિફ્ટ અહીંયા મૂકી તો દઈએ પણ પછી નીકળશે ખરી. પછી ક્રેટા તો આખી જગ્યા પર ગોઠવાઈ ગઈ છે જો સરસ મજાની. હવે આ જે ખાલી જગ્યા ખાલી છે ત્યાં આપણે સ્વિફ્ટ ડિઝાયર મૂકી દઈએ. પછી આપણે 2 કાર સુરક્ષિત જગ્યા પર મૂકી દીધી છે. હવે કઈ ઉપાધિ નથી. એક સ્વિફ્ટ અહીંયા, ક્રેટા અહીંયા. આપણે નીચે ઉતરા છે તો મમ્મીએ કીધું છે કે દૂધની બાટલી લેતા આવજો. આપણા નસીબ હારા લાગે છે ભાઈ, વરસાદ ધીમો પડી ગયો છે. કોનો વિચારતા તમે મારું? એમની દૂધ સાઈડમાં મૂકી દેવો ને જતી રહે, પૂરી થઈ રહે. વાહ ભાઈ વાહ, જોયું આપણા માટે કેટલું વિચારે છે કે ભાઈ સાઈડમાં દૂધ મૂકી દેવું છે. ભાવેશભાઈ આવવાના છે એમ. અહીંયા મારા પપ્પાના નામથી બધું ઓળખાય ભાઈ. અને ભાઈ મને બહુ આનંદ થાય ભાઈ, હું મારા પપ્પાના નામે ઓળખાવ છું. તમે હાજર થઈ ગયા. હે તમે હાજર થઈ ગયા. વાહ ભાઈ વાહ. આ કેમ લાગે, આ વરસાદ રહે કે નહીં રહે? રહે ક્યાં? આ તમારું દૂધ બધું રાતે આવી ગયું હતું કે પછી અત્યારે આવ્યું? રાતે 3:30-4 વાગે આવી ગયું. 3:30-4 વાગે હું અહીંયા ડબ્બા મૂકી દે આમને સુરક્ષિત વગર. કેમેરા છે પ્રભુ, અત્યારે મેરાથી દૂધ પકડવાની વાતો કરો. પકડાય તો પકડાય, બાકી તો લઈ જાય તો સીતારામ. હા ભાઈ, આમ ભાઈ ભગવાન ભરોસે મૂકી દેવાનો હે ને. વરસાદ જોવો તમે, લિમિટ બહાર વરસાદ વરસે. ધબધબાટી સિવાય બીજું કઈ આવડતું નથી ને વરસાદને જો. પણ કાંઈ નહીં ભાઈ, ચોમાસું છે, વરસાદ ના આવે તો શું આવે. જો ભાઈ વરસાદમાં બેઝમેન્ટમાં ગાડી પડી રહી અને પછી એમાં પાણી ભરી જાય અને પછી મોટા ખર્ચા ન આવે એટલે ઘણા લોકો જો પહેલેથી જ ગાડી એને ઉપર મૂકી દીધી. જો આપણે તો અત્યારે સેટિંગ આવ્યું છે હજી સેટ. હવે ત્યાં પાણી આવશે તો આપણે બહાર જ લેવી પડશે. આપણે કાંઈ બહુ કોના નથી ભાઈ. આપણા નસીબ હારા છે કે અત્યારે પાવર આવી ગયો છે. આ વખતે મને એસએમસી ની કામગીરી ગમે છે. એસએમસી ની કામગીરી મને ગમે છે. શું કામે? કેમ કે અડધી રાતે બધા જાગતા હતા એસએમસી ના અધિકારીઓ. જ્યાં જ્યાં ખાડીમાં કચરો ને એવું બધું ફસાયેલું હોય કચરો કાઢતા હતા, નિકાલ કરતા હતા. આડાવાળા જ્યાં બોર્ડ રસ્તાઓ લાગેલા હતા એને સાફ સફાઈ કરતા હતા, પાણીનો નિકાલ કરવાની ટ્રાય કરતા હતા. જેથી આઈ થિંક મને એમ લાગે કે જે સિચ્યુએશન પહેલા આવી હતી 6-7 દિવસ પહેલા, એ સિચ્યુએશન હવે નહીં આવી કે. અત્યારે હજી બધા આરામમાં છે કેમ કે નાના ભાઈને સ્કૂલે રજા છે, પપ્પાને રજા છે. મારે તો પૂછવું પડશે ભાઈ રજા છે કે ચાલુ છે ઓફિસ. फिर वही बात आ जाएगी, तो गरीब हो ना आदमी. પણ આઈ થિંક એસએમસી ની કામગીરી આ વખતે સારી એટલે રોડ રસ્તામાં કે પાણી તો નથી ભરેલા. બાકી તમારા ગેટની બરોબર જ પાણી હોય, પણ આજ પાણી નથી ભરેલું. ભલે સૂતા આરામ કરવા દઈએ, આપણે ગ્રીન ટી પી લઈએ. ગ્રીન ટી તૈયાર થાય છે, ગરમ પાણી ઉકાળવા મૂકી દીધું છે. પાવર ક્યારે વહી જાય કે નક્કી નહીં ને. પાવર વહી જાય એટલે પાણીની મોટર બંધ થાય, અને પાણી મોટર બંધ થાય એટલે પાણી જાય. એટલે આપણે પાણીની સુવિધા કરવી પડે. તમને બધાને એક જોરદાર રમકડું બતાવું. આ મારા ક્રીવનું રમકડું છે. આ જો હમણાં કેવું કરે. આ જો આપણે એને શરૂ કરી દીધું છે. જો હમણાં અમન ધોળકિયા બ્લોગની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા જેણે સબસ્ક્રાઇબ ન કર્યું એને જય શ્રી કૃષ્ણ. તો મને શું પૂછે, હું તને પૂછું છું. એટલે પણ મારા શાળા હું કામ પાડે છે? પણ તે તો બહુ ફેરી. અને સમજાઈ દેજો, બાકી માર ખાઈ જા. ઠીકા ભેગો પાડ દેવો તને.
ભાઈ આ રમકડો જોરદાર છે ક્રીવનું ભાઈ. અત્યારે બધું હું તો કહું બેસ્ટ રમકડો હોય ને તો ક્રીવના આવડા છે. નાઈ ધોઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ઓફિસ જવાની તૈયારી કરું છું. યુનિફોર્મમાં હું એટલા માટે નથી કારણ કે ધારો કે રસ્તામાં પાણી ભરેલા હોય તો પછી ચાલીને આવવાનો વારો આવે ગાડી સાઈડમાં મૂકીને તો પાઇટ શર્ટ ને બગડી જાય તો આ માતાજી આપણને ઘસકાવી નાખે. એ ધંધીનો જ નથી કરવો. औरत का चक्कर बाबू भैया औरत का चक्कर. આપણે સિવિલ ડ્રેસમાં જઈ આજે ગાય ઓફિસ પર પહોંચી ગયા છે. એસએમસી ની ભાઈ જોરદાર કામગીરી આમાં દર્શનીય છે કારણ કે થોડા દિવસ પહેલા જ એટલું બધું ખતરનાક પાણી આવ્યું હતું, વરસાદ આવ્યો હતો અને જેના કારણે બધી જગ્યાએ વરસાદના લીધે પાણી ભરેલા હતા ને એવું બધું હતું. મોટા વરાછામાં પાણી ભરેલા હતા, અમરોલીમાં, વીઆઈપી સર્કલમાં, બધી જ જગ્યા પર. આજે એ જ રોડ ઉપરથી હું ફરીથી નીકળ્યો છું. આખી રાત વરસાદ પડ્યો છે છતાં પણ એક ટીપું પણ પાણી નથી. સો સેલ્યુટ ટુ એસએમસી. ઘરે પહોંચી ગયા છે. રિયલી ધીસ ઇઝ સુરત. આ સુરત છે આપણું. ગયો ત્યારે પણ પાણી નહોતું ને આવ્યો ત્યારે પણ પાણી નહોતું. હકીકતમાં આ સુરત હતું. ગરમા ગરમ વસ્તુ બનાવે છે. એમ નહીં, મને એ પેલા કેતો વેફર જેવું નહીં કરી ને. સિગમ જેવું નહીં કરી નાખતી. એલા એ વેફર ગઈ ક્યાં? આજે મારી કાબર છે, મારી કાબર કરતો કર્યું. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ કહો તમારા દીકો. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. આપણું ગરમા ગરમ પુડલું રેડી થઈ ગયું છે અને મારું બટેકું રેડી થઈ ગયું છે. બટેકું તમે એટલું શું ખાય છે? મારો દીકરો શું ખાય છે? હું અને ક્રીવું બે નીકળ્યા છે રખડવા કે ભાઈ કેટલું પાણી ભરાણું છે. એમ તો વધારે પાણી ભરાણું હોય તો હું ક્રીવું બે રમશું. કાંઈ ક્રીવું? હા એમ કરશું. હા એમ કરશું ભાઈ. ભાઈ સુરતમાં કાલે પૂર આવવાનું છે એટલે જો બધી ખરીદી કરવા પહોંચી ગયા છે. તો ભાઈ કેટલી વસ્તુ લીધી છે? હાલો મેં ગણતરી કરો. હાલો પ્રભુ હવે તમારે ધ્યાન દેવાનું છે કે હજી નથી દેવાનું? કે હું થેલો ભરીને આમને મયો જાય? તો ચાલે, વાંધો નહીં. વિશ્વાસ છે કે ઘરે જઈને તમે કહી દેશો કે આટલો જ છે. હા યાર બાકી રહી ગયું તારાજી? ગરમનું પેકેટ મંગાવ્યું છે. આ એટલું બધું લીધું છે તો હજી બાકી રહી ગયું. હા ચોક ને શું કરવો છે તારે? હાલો આગી હોય જાય. અમે જો હિસાબ કરીએ. હાલો અમને નીચે ઉતરી જાય. હિસાબ કરવાનો છે મારે. હાલો સાહેબ હિસાબ કરો. હાલો જો ભાઈ હમસી વિચારીને હિસાબ કરજો. पैसा ही पैसा होगा. 35 35 અને 15 પણ 10 જ ગયો. 35 45 છેલ્લા એટલે. ઓહો અને 20 હા 20 એમ તો મારવાડી ભાઈ છે એટલે કઈ ગણતરીમાં કઈ કેવું નહીં પડે. તારે શું બટા લેવાનું છે? કેમ ને બાકી તો વારો નહીં આવે બેટા તારો. એ બબલો લેવાસ તારે? તો એટલું બધું 20 રૂપિયામાં આવી જાય બેટા? બીજા છે એમ ને? હા મતલબ હંતાડીને રાખ્યા બીજા 20. કેટલાક પૈગો ભાઈ તમારો આંકડો? પૂર નો આવ્યું તો બધું પાછું થઈ જાય. 250 રૂપિયામાં ખાલી 15 રૂપિયાની વસ્તુ ઘટે. હાલો 15 રૂપિયા પૂરા ભાઈ. 250 રૂપિયાનો સામાન લીધો. પણ મને એવી જાણકારી મળી છે કે તમે ચારે મારી યુટ્યુબ ની સબસ્ક્રાઇબ નથી કર્યું હજી. કાળુ ને શું કરવું છે? કાળુ શું કેવાય એવો મદીકો? ઉપર આવી જાવ. કોઈ રમાડતું નથી મારા દીકરાને. એટલે આખું ઉપર આવવાનું નતું કીધું. મારો દીકડો. હેલો ગાઈસ, તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં. સુરતની અંદરમાં પૂર આવવાનું છે એ બધી વસ્તુ તો નોર્મલ છે, એવું કંઈ દેખાતું છે નહીં વાતાવરણમાં, એટલે ગભરાવાની કોઈને જરૂર નથી. ખોટી અફવા કોઈ ફેલાવતા નહીં. બસ સતર્ક રહેવાનું છે, લોકોનું માનવાનું છે. સોશિયલ મીડિયા ઉપર બહુ ભરોસો કરવાનો નથી. જય શ્રી કૃષ્ણ. શુભરાત્રી.